સામે આવ્યા। રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ થયું હતું। અફીણ વેપારીને પોલીસે છોડાવ્યા। 5 અપહરણકારોને પોલીસે દબોચ્યા। વેપારી દુકાનમાં સૂતા હતા ત્યારે કારમાં આવેલ શખ્સોએ આવીને વેપારીને ઢસડી ગયા। દુકાન બહાર લઈ જઈ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું। નાકાબંધી દરમિયાન મોરબી એલસીબી ટીમે ધરમપુર ગામ પાસે કાર રોકી અને ભોગ બનનારને હેમખેમ છોડાવી આરોપીની ધરપકડ કરી। અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તસવીરોમાં તમે જોઈ શકો છો અપહરણની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। વેપારીના અપહરણ કેસમાં આ ધરપકડ કરવામાં આવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ ભડાણી અમારી સાથે જોડાયા છે। રવિ, આ સમગ્ર બાબતમાં જે આરોપીઓ હતા તેઓ કોણ હતા? વેપારી જે છે ત્યારે દુકાનમાં સૂતા હતા ત્યારે પૈસાની લેતી દેતી બાબતે યુવાનને માર મારી અને ગાડીમાં બેસાડીને ઢસડી જવામાં આવ્યો હતો। ત્યાં દરમિયાન અપહરણ દરમિયાન એલસીબી પોલીસે આ તમામ લોકોને ઝડપી પાડ્યા હતા। નવગણ વેલજી સોઢા અને પિયુષ હસમુખ લોરિયા, રતિલાલ થોરિયા નામના આ તમામ આરોપીઓ હતા અને પૈસાની લેતી દેતી બાબતે આ અપહરણ થયું હોવાની માહિતી સામે આવી છે અને એના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે। જી રવિ, કેટલા રૂપિયાની લેતી દેતીનો આ મામલો હતો અને હવે શું એક્શન લેવાશે પોલીસ દ્વારા? 4.5 થી 5 કરોડની લેતી દેતીનો આ મામલો હતો। ત્યાં શ્રોફના વહીવટો થતા હતા। તેની ઓફિસમાં જે અપહરણ કરવામાં આવ્યું છે તેના ભાઈએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને અત્યારે વધુ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે। વાત આણંદની। આણંદના નાવલી ગામે સામાન્ય બાબતે બબાલ થઈ ગઈ। આ બબાલમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। પતિ પત્ની સામાજિક પ્રસંગ પતાવી ઘરે આવતા હતા ત્યારે બંને વચ્ચે ચાલતી ચર્ચાઓ સાંભળતા એક વ્યક્તિએ આવી અને પતિ પર હુમલો કરી દીધો। અન્ય પરિવારજનો છોડાવવા જતા તમામ પર 4 થી 5 લોકોએ બબાલ કરી। આ બબાલમાં બંને પક્ષના 7 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ છે। ઘટનાની જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને સંભાળી હતી। બાબાનું પેટ ફૂલી ગયું તો આખું અમારું પરિવાર અમે ખબર કાઢવા જાય। પાછળથી છોકરો આવ્યો તેને ધાર્યું માર લીધું। ફરી એના પપ્પા વચ્ચે પડ્યા એને ધાર્યું માર લીધું। એ બે ભાઈ માથા ભારે, એનો બાપ એ માથા ભારે છે। અત્યારે એવું જાણવામાં આવ્યું છે કે 10-12 લોકો હશે જેને મારામારીનો બનાવ બન્યો છે। એમાંથી 7 લોકો અહીંયા આવ્યા છે। 7 લોકોને વાગેલું છે। કોકને થોડું વધારે વાગેલું છે, કોકને ઓછું વાગેલું છે, પણ 7 લોકોને અલગ અલગ રીતે વાગ્યું। કોકને માથામાં વાગ્યું છે, કોકને હાથમાં વાગ્યું છે, કોકને પગમાં વાગ્યું છે અને એમની ઈજા ચાલુ છે। વૃદ્ધા સાથે ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો। અડાજણ વિસ્તારમાં પોલીસની ગાડીમાં આવેલી મહિલાનું અશોભનીય વર્તન સામે આવ્યું। અડાજણ વિસ્તારમાં ફૂટપાથ પાસે બેસેલી વૃદ્ધ મહિલાને માર મારતી નજરે પડી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો। સમજાવીને લઈ જવાને બદલે વૃદ્ધાને ધક્કા મારતી નજરે પડી। વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તનની તપાસ શરૂ કરવામાં આવી। 2 અસહાય વૃદ્ધ મહિલાઓ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। આ ઘટનાને લઈ ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બેને જે હાથ ઉગામ્યો છે તેનો લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। આપણે રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આસાનીથી કે સરળતાથી ગાડીમાં બેસતા નથી। એમને તાણ કરવી પડે છે અથવા તો એમને ઉચકીને આપણે ગાડીમાં બેસાડવા પડે છે ને અમારી કામગીરી એ જ છે કે સુરતને ભિક્ષુક મુક્ત બનાવવા બેન પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, કારણ કે એમણે હાથ કંઈક તાણ કરવામાં એમણે હાથ ઉગામ્યો છે। તો ભિક્ષુક વૃદ્ધાને માર મારતી મહિલા દિવ્યા સોનવણે હોવાનું સામે આવ્યું, જે ભિક્ષુક ગૃહમાં ફરજ બજાવે છે। તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું કે રસ્તામાં વચ્ચે બેઠા હતા અને સમજાવવા છતાં ઊભા ન થતા ટકોર કરવી પડી। બહાર રસ્તાના વચ્ચોવચ બેસ્યા હતા। ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા। અમે 10-15 મિનિટ એમના સાથે વાત કરી પણ આવતા નહીં હતા। એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે। ભૂલ થઈ છે મારાથી, પણ એમના માટે સારું છે। આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો છે। અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં યુવતી કૂવામાં ખાબકી। ગજરાજ સોસાયટી પાસે 60 ફૂટ ઊંડા કૂવામાં યુવતી ખાબકી। ફાયર વિભાગના જવાનોએ યુવતીનો આબાદ બચાવ કર્યો। મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। તસવીરોમાં જોઈ શકાય છે ચાંદોડિયા વિસ્તારમાં એક યુવતી કૂવામાં ખાબકી ગઈ હતી। મોડી રાતનો આ બનાવ છે। ફાયર વિભાગના જવાનોએ યુવતીને બચાવી। ગીર સોમનાથમાં એક સાથે 5 સિંહણની લટાર જોવા મળી। રસ્તા પર 5 સિંહણ આવી ચડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આ તસવીરો જુઓ। 5 સિંહણે રસ્તો રોકતા વાહનોના પૈડા થંભી ગયા હતા।
એક બાદ એક તમે જોઈ શકો છો કે આ બીજી સિંહણ જઈ રહી છે, ત્યારબાદ એની પાછળ ત્રીજી સિંહણ પણ આવી રહી છે, ચોથી પણ સિંહણ છે અને પાંચમી છે. આ જુઓ, 5 સિંહણોના ઝુંડ. દ્રશ્યો વેરાવળના ભેટાળી ગામના હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો ગીર સોમનાથમાં ઘણા સમયથી સિંહોની લટાર, સિંહણની લટાર અને સિંહોના ઝુંડ પસાર થતા હોય, રોડ ક્રોસ કરતા હોય અથવા તો ગામની અંદર આવી ગયા હોય, એવા અનેક બનાવો આપણે તાજેતરમાં જોયા છે. અને છેલ્લા 15 થી 20 દિવસમાં જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં જ લગભગ આ ચોથો કે પાંચમો બનાવ આપણે જોઈ રહ્યા છે, જ્યાં સિંહોની લટાર રહેણાંક વિસ્તારમાં જોવા મળે, અથવા તો રસ્તા પરથી સિંહો પસાર થઈ રહ્યા હોય, અથવા તો સિંહ પરિવારે ધામા નાખ્યા હોય એક વિસ્તારમાં. આ તસવીર ભેટાળી વિસ્તારની હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વેરાવળ તાલુકાના ભેટાળી ગામ છે ત્યાંના આ દ્રશ્યો છે, જ્યાં 5 જૂનાગઢ GIDC 2 માં આગનો બનાવ બન્યો, જ્યાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી. ધોરાજી ફાયર બ્રિગેડને પણ બોલાવાઈ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. અંદાજિત 10 લાખથી વધુનું નુકસાન થયું છે. પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થયો. 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ તસવીરો તમે જોઈ શકો છો કે આગ ધીરે ધીરે વિકરાળ બની હતી. પ્લાસ્ટિકની આ ફેક્ટરી છે, GIDC 2 જૂનાગઢનો આ બનાવ છે. બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. પહેલી તસવીરમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ત્યાં કેવો માહોલ હતો. બીજી તસવીરમાં જ્યારે આગ ઓલવાઈ ગઈ હતી ત્યારે લગભગ અંદર ફેક્ટરીમાં મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ચૂક્યો હતો. લોકોના ટોળા પણ વળ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ થોડા સમય માટે અહીંયા દોડધામ મચી ગઈ હતી. સવારે વહેલી સવારમાં અમને ફાયરનો કોલ આવ્યો હતો. SK પ્લાસ્ટિક નામની કંપની છે GIDC, એમાં આગનો બનાવ બનેલ એવો કોલ આવતા અમારી ગાડીઓ અહીંયા તરત પહોંચી હતી. અંદાજિત 9 થી 10 ગાડી અને લાખ લીટર આજુબાજુ પાણીનો વપરાશ કરીને અમારી 8 થી 9 ટીમે ફાયર ઉપર હાલ કંટ્રોલ મેળવી લીધો છે. છોટાઉદેપુર બોડેલી ગામ નજીક રેલવે ફાટકમાં ખામી. ફાટકની એક બાજુનો બેરિકેડ અચાનક નમી પડ્યો. પસાર થતા કોઈ વાહન ઉપર બેરિકેડ પડ્યો હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. સતત વાહનોથી ધમધમતો માર્ગ બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને પણ જોડે છે. આ માર્ગ પર બોડેલી નજીક આવેલ છે રેલવે ફાટક, અને રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર અહીંયા દોડી આવેલા. નમી પડેલા બેરિકેડને 3 ભાગમાં છૂટો પાડી અને વાહન વ્યવહાર શરૂ કરાવવામાં આવ્યો. સંગઠન વિસ્તરણ અંગે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે એવું લાગી રહ્યું છે. કમૂરતા પહેલા સંગઠનની જાહેરાતના સંકેત દેખાઈ રહ્યા છે. ઉત્તરાયણ બાદ જાહેર થવાની પણ શક્યતા છે. નવી ટીમમાં સિનિયર અને યુવા નેતાઓનું કોમ્બિનેશન હોઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ શકે છે. તો હાઈ પ્રોફાઇલ બેઠક બાદ હવે નિમણૂકોનું કાઉન્ટડાઉન. સૌની નજર છે કે આ સંગઠનમાં કોને નિમણૂક મળશે, કોને નવી જવાબદારી મળશે, કોણ કપાશે, કોણ રહેશે અને નવા ચહેરામાં કોણ આવશે, કયા યુવા ચહેરાઓ સામેલ થઈ શકે છે. આ તમામ બાબતો જે છે એ નવી ટીમને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સુકતા છે. ચર્ચાઓનો દોર શરૂ થયો છે. સિનિયર અને યુવા નેતાઓનું કોમ્બિનેશન આ નવી ટીમમાં જોવા મળી શકે છે, કારણ કે જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખ બન્યા જગદીશ વિશ્વકર્મા, ત્યારબાદ તેમની જે નવી ટીમ છે એ જાહેર થઈ નથી. ત્યારે વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ગીતા મહેતા ગાંધીનગરથી મારી સાથે જોડાયા છે. ગીતા, નવી ટીમની જાહેરાત કમૂરતા પહેલા થાય એવી શક્યતા દેખાઈ રહી છે કે પછી ઉત્તરાયણ પછી જ થશે? જી, જો કમૂરતા પહેલા જાહેરાત કરવી હોય તો આજે બપોર પહેલા કરવી પડે, કારણ કે આજે બપોર બાદ કમૂરતા બેસી જાય છે. એટલે જો આજે જાહેરાત ન થાય તો પછી ઉત્તરાયણ પછી, એટલે કે કમૂરતા ઉતરે ત્યારબાદ જાહેરાત થાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે. અત્યાર સુધી એવું બન્યું છે કે કમૂરતામાં ભાજપ કોઈ પણ પ્રકારના ડિસિઝન લેતું નથી, અને એના આધારે એવું મનાઈ રહ્યું છે કે કમૂરતા પહેલા જ જો જાહેરાત થાય તો થઈ શકે, અથવા તો પછી ઉત્તરાયણ બાદ, કારણ કે ઉત્તરાયણ બાદ કમૂરતા ઉતરે એટલે ત્યારે જાહેરાત થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. સૂત્રોનું માનીએ પંકજ તો નવી ટીમમાં સિનિયર અને યુવાન નેતાઓનું કોમ્બિનેશન કરાશે, એટલે અનુભવ અને યુવા નેતા એ બંનેનું મિશ્રણ કરાશે. અને ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની જે વિધાનસભા ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને પસંદગી કરાશે. 4 પ્રદેશ મહામંત્રી, 6 થી 8 ઉપપ્રમુખ, 8 થી 10 સચિવ અને ખજાનચીની શક્યતા છે. અને 7 પ્રાદેશિક મોરચાના પ્રદેશ પ્રમુખોના નામ પણ ટૂંક સમયમાં જાહેર થાય તેવું લાગે છે. સાથે સાથે રાજ્ય સંગઠન બાદ જિલ્લા અને મહાનગરની ટીમોની પણ જાહેરાત થાય તેવું લાગે છે. એટલે જો આજે બપોર સુધીમાં આ જાહેરાત ન થઈ, નાની મોટી પણ, તો પછી એ આ જાહેરાત ઉત્તરાયણ બાદ જાય તેવું દેખાઈ રહ્યું છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે.
અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાયો. શાળા બહાર વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ આ નિર્ણય કરાયો. સરકારના અધિકારીઓ સારી રીતે સ્કૂલ ચલાવે તેવી વાલીઓની માંગ. તપાસ સમિતિના અહેવાલ બાદ રાજ્ય સરકારનો નિર્ણય. બીજી તરફ દસ્તાવેજ રજૂ ન કરાયા હોવાના સરકારના દાવાઓને શાળાએ નકાર્યા. ઇન્ક્વાયરી કમિટીનો રિપોર્ટ મારી પાસે આવ્યો નથી એવું સ્કૂલ મેનેજમેન્ટ કહે છે. जो बीओ साहब ने जो इंक्वायरी कमेटी बिठाई थी, हमने उनको सारे डॉक्यूमेंट सबमिट किए हैं. अराउंड 31 पॉइंट्स का उनका जो चेकशीट था, वो सारे चेकशीट्स के मुताबिक जो भी डॉक्यूमेंट्स थे, जो भी एक्सप्लेनेशन थे, हमारे तरफ से हमने दी है. और अभी तक हमारे पास वो रिपोर्ट आई नहीं है. इंक्वायरी कमेटी की रिपोर्ट अभी तक आई नहीं है हमारे पास. और फिर कल हम भी चौंक गए कि ये न्यूज़ सुन के कि गवर्नमेंट टेक ओवर कर रहे. अगर कोई इंक्वायरी में हमारी कुछ कमियां है तो वी हैव टू बी गिवन अ चांस. हमें अपना तरफ से भी बोलना चाहिए. अगर कोई डिफिशिएंसीज है, हमें भी एक मौका मिलना चाहिए. नहीं तो ये एक अच्छा डिसीजन है ना. ये अच्छा डिसीजन है. कहीं ना कहीं स्कूल की कमियां थी तो तभी मतलब गवर्नमेंट ने अपने अंडर में लिए स्कूल. तो ये एक अच्छा डिसीजन है. સરકાર જો આવી જ રીતે ચલાવે તો સારું છે. બાકી મને નથી લાગતું કે સરકાર આવી રીતે ચલાવી શકે. જેવી રીતે એ લોકો એજ્યુકેશન આપે છે અને એ લોકો બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, અને કહેવાય છે ને કે બધી જગ્યાએ ફીસ સ્ટ્રક્ચરથી લઈને બધું એટલું વધારે છે, જ્યારે અહીંયા બધી રીતનું મને ફેસિલિટી સારી લાગે છે. અને મને સૌથી બેસ્ટ એ વસ્તુ ગમે છે કે એજ્યુકેશન અહીંયાનું ઘણું સારું છે. હવે સરકારના હસ્તે જાય એની સાથે અમને કોઈ વાંધો નથી, પણ અત્યાર સુધી આપણે જોયું છે કે સરકારના હસ્તે જે પણ વસ્તુઓ કઈ છે ને એનું મેનેજમેન્ટ ઝીરો થઈ જાય છે. બરોબર. એટલીસ્ટ આ પ્રાઇવેટ સંચાલન છે, આટલા વર્ષોથી ચાલી રહી છે, લગભગ 20 વર્ષ ઉપરથી આ સ્કૂલ ચાલે છે. બરોબર. અને અત્યાર સુધીમાં આ એક ઇન્સિડન્ટ બન્યો, બરોબર, જે ઇન્સિડન્ટ બી સ્કૂલની બહાર બન્યો હતો, બરોબર છે, તેમ છતાં પણ આ સ્કૂલને ભોગવવામાં આવી રહી છે. અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં પર્દાફાશ થયો. 40 થી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી 9.5 લાખનો સ્કેમ કરવામાં આવ્યો. અરવલ્લીના 4 આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી લીધા. 2000 થી 40,000 સુધી રૂપિયા લઈ અને ભાડે લેતા હતા બેંક એકાઉન્ટ. અમદાવાદ, ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા ભાડે. આ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને કરાય છે ટાર્ગેટ. સાયબર ફ્રોડમાં મેળવેલા રૂપિયાને ટ્રાન્સફર કરાતા હતા. એપીકે તેમજ ટેલિગ્રામનો ઉપયોગ કરીને છેતરવામાં આવતા હતા. ટોટલ 4 આરોપી છે, જે નામ લીધા મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા, જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા, ખિલવ રાઠોડ, વિશાલ રાવટ અને 2 આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે. આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો. ભાજપના સદસ્યોએ બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરની ભલામણ કરતા હોબાળો મચ્યો. ભાજપ સદસ્ય કમલેશ પટેલ, રાજુ પટેલ અને અશોક પટેલે કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવા ભલામણ કરી. સિંચાઈ સમિતિએ મિરલ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને સમયસર કામ ન કરતા બ્લેકલિસ્ટ કર્યો હતો. કોન્ટ્રાક્ટરના 20 લાખ રૂપિયા પરત અપાવવા ભાજપ સદસ્યોના ધમપછાડા જોવા મળ્યા. આ તરફ કોંગ્રેસે ભાજપ સદસ્યો પર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતની આરોપો પણ લગાવ્યા હતા. હોય સમિતિએ નિર્ણય કર્યો, એની પર અપીલ કરવાનો અધિકાર હોય. એને અપીલ કરી છે તો અપીલનો નિર્ણય આપવાની વાત હતી, એની વાત છે. કેટલા રૂપિયાનો વિષય તો મને એક્ઝેક્ટ ફિગર ખબર નથી. એને કોઈ કામનું બિલ આપણે આપવાની વાત છે જ નહીં, પણ એને જે કોન્ટ્રાક્ટ લેતી વખતે ડિપોઝિટ જમા કરી છે, ડિપોઝિટ એ પરત કરવા માટેની કે એને પરત આપવા માટેની વાતને લઈને આપણે એને કહ્યું હતું કે ભાઈ એને કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર એને જો કદાચ આપણે કંઈક મદદ કરી શકતા હોય તો કરી શકાય. તો જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિએ જ્યારે બ્લેકલિસ્ટ કર્યા હોય તો સ્વાભાવિક છે કે સામાન્ય સભાએ પણ એને બ્લેકલિસ્ટ જ કરવા જોઈએ. પરંતુ જિલ્લા પંચાયતના કેટલાક 2 સભ્યોએ એ કોન્ટ્રાક્ટરોનો બચાવ કર્યો કે એમને બ્લેકલિસ્ટ ન કરવા જોઈએ, એમને ડિપોઝિટ પરત કરવી જોઈએ અને એમને ફરી કામ આપવા જોઈએ. તો એ જે સભ્યો એ કોન્ટ્રાક્ટરોનો બચાવ કેમ કર્યો, એમની વકીલાત કેમ કરી, એક ચર્ચાનો વિષય થયો છે. સાબરકાંઠાના પ્રાંતિજના દલપુર નજીક થયેલી લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી. 1 સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે લૂંટારુઓનું પગેરું શોધી કાઢ્યું. પોલીસ દ્વારા 6 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ, જેઓની પાસેથી રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરાઈ. પોલીસે 9,88,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યો અને પ્રાંતિજ તાલુકાના 6 લોકોની ધરપકડ કરી.
કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરજસિંહ દ્વારા લૂંટની કામગીરી જે છે એ કરવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે. હિમાચલ પ્રદેશની લાહોલ સ્પીતિમાં હિમવર્ષા શરૂ થઈ છે. શિંકુલા પાસમાં પ્રવાસીઓના ભારે ધસારો જોવા મળી રહ્યો છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને રસ્તાઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ દૂર દૂરથી આવી શિંકુલા પાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા જોવા મળ્યા. શિયાળામાં શિંકુલા પાસની સુંદરતામાં વધારો થાય છે. પ્રવાસનને પણ વેગ મળે છે. સ્થાનિકોને રોજગાર પણ મળી રહ્યો છે. अभी जो ये शिंकुला पास जो स्नो पॉइंट खुला है, इससे पूरे लाहौल वैली में जो स्थानीय लोगों में काफ़ी खुशी है. हम देख रहे हैं दिन में 200 के करीब जो है 4x4 गाड़ियाँ जा रही है ऊपर स्नो पॉइंट. और अभी हम लोगों से फीडबैक ले रहे थे, टूरिस्ट से फीडबैक ले रहे थे, तो सारे काफ़ी इंजॉय कर रहे हैं और स्थानीय लोग भी खुश हैं. यहाँ जितने भी रेस्टोरेंट, ढाबे, दुकानदार हैं, केमिस्ट है, सब खुश हैं. તો રસ્તા પર્વતો પર બરફની સફેદ ચાદર તમે જોઈ શકો છો. અહીંયા પ્રવાસનને પણ વેગ મળે છે. જે લોકો અહીંયા ફરવા માટે આવી રહ્યા છે તેમના માટે આ નજારો માણવાલાયક હોય છે. લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા શરૂ થઈ છે. સુરતના બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે 14મી સરદાર સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું. કથાકાર મુરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું. મુરારી બાપુએ ધર્માંતરણ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભય અને પ્રલોભન આપી ધર્માંતરણ ન કરવું જોઈએ. ભય અને પ્રલોભનથી ભય દેખાડીને પ્રલોભન આપીને કોઈનું ધર્માંતરણ નહીં કરવું જોઈએ. सरदार पटेल जी के और वीर विठल भाई पटेल जी के नेतृत्व में देश की आज़ादी में जो बीजारोपण यहाँ से हुआ, वो वास्तविकता में सरदार की उपाधि उनको जो दी गई, अंग्रेजों की ब्रिटिश सरकार की जो नींव अगर हिलाने का काम किसी ने किया तो ये बारडोली वो पवित्र धरती है. સુરેન્દ્રનગરના વઢવાણ મામલતદાર કચેરી ખાતે 3 થી 4 ગામોના ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. વઢવાણ તાલુકાના ગામોની સીમમાંથી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો. ખેતરમાં વીજ પોલ ઉભા કરવાના મામલે કંપની દ્વારા નજીવી રકમનું વળતર આપવામાં આવતું હોવાનો ખેડૂતોનો આરોપ છે. અને મૂળ વસ્તુ એ કે આજે મેમકા જેવું અમારાથી 12 કે 14 કિલોમીટર દૂર ગામ છે, ત્યાં એ લોકોને એવોર્ડ કરેલા છે, એ 1700 રૂપિયાના આપેલા છે. હવે અમારું જે છે વઢવાણ એ મહાનગરપાલિકાને નજીક છે અને છતાં અમને 968 રૂપિયા જેવી કંઈક એસ્ટિમેટેડ વેલ્યુએશન એ લોકો નક્કી કરેલી છે. તો અમારા બધા ખેડૂતોનો શ્રી મામલતદાર સાહેબ દ્વારા એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી ઉપર સુધી વાત પહોંચાડો. એક પણ પેપર વર્ક કર્યા વગર સીધું આ લોકોએ આજે બોલાવી અને પાવર ગ્રીડના જે કોઈ ઓથોરિટી પર્સન છે એ બોલાવીને એવું કહેવામાં આવે છે કે 8-10 દિવસની અંદર તમારા ખેતરને અમે માર્કિંગ કરવા માટે આવવાના છીએ. તો અમે ખેડૂત એવું કહીએ છીએ કે ભાઈ કયા હેતુસર? અમને તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી અમારા ફ્યુચર માટે કે ભાઈ સેફ્ટી ફીચર માટે શું કરવાનું છે, આ લોકો વળતર કઈ રીતે ચૂકવવાના છે, જે લેગ આવી રહ્યા છે, પોલ આવી રહ્યા છે તો એનું કેટલું વળતર આપશે, આવી કોઈ પણ ઇન્ફોર્મેશન આપ્યા વગર તાનાશાહીથી અમારી જમીન ઉપર કબજો જમાવવા જઈ રહ્યા છે.